વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 3 છે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, સોરી, ચતુષ્કોણની સમજ. સમાંતર બાજુ ચતુષ્કોણ નહીં, કારણ કે આની અંદર બધું સમાંતર સમાંતર આવે છે. બરાબર, એટલે કે ચતુષ્કોણની સમજ. ચેપ્ટરનું નામ છે ચતુષ્કોણની સમજ, જેની અંદર સ્વાધ્યાય 3.3 ભણી રહ્યા છે. દાખલા નંબર 4 સુધી કમ્પ્લીટ કર્યું લાસ્ટ લેક્ચરમાં. આજે દાખલા નંબર 5 જોવાનો છે. જો હવે દાખલા નંબર 5 ની રકમ આપી. આ દાખલો બહુ સમજજો. બરાબર, આગળ પણ કામમાં લાગશે અને અત્યારે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, મોસ્ટ આઈએમપી પણ ગણી શકાય. જો રકમ શું આપી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 આપેલો છે. બરાબર, હવે ખૂણાનું માપ ફિક્સ આપ્યું નથી, આ પ્રમાણ માપ આપ્યું. શું? 3:2 પ્રમાણ માપ આપ્યું. તો ચતુષ્કોણના બધા જ ખૂણાનો માપ શોધો. ચતુષ્કોણના ટોટલ 4 ખૂણા આપ્યા હોય, એ બધાના શું શોધવા છે? માપ શોધવા છે. આટલી ખબર પડી પહેલા તો. બરાબર, હવે જો પહેલા તો હું સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા દોરું. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. આની અંદર શું કીધું? પાસ પાસેના ખૂણા કીધા. બે પાસ પાસેના ખૂણા. જો સ્પષ્ટતા જોવાની, શું કહેવા માંગે છે. પાસ પાસેના ખૂણા, તો ધારો કે આને હું ABCD નામ આપું. આ A, B, C અને D. પાસ પાસેના ખૂણા એટલે એક ખૂણો આ લઈએ A અને એક ખૂણાને D લઈએ. બરાબર, હવે બંનેનું માપ આપ્યું 3:2, એટલે એકનું માપ 3, એકનું માપ 2. પણ જ્યારે પ્રમાણ માપ જેમમાં આપેલું હોય ત્યારે પાછળ ચલ તરીકે કંઈક દર્શાવવાનું. જેમ કે હું x લઉં, 3x અને 4x. કેમ? કારણ કે આ ફિક્સ મૂલ્ય નથી. 3 ખૂણો A નું માપ 3 છે નહીં. 3x જેમ પ્રમાણમાં આપ્યું છે એટલા માટે x અથવા તો y અથવા તો z અથવા તો સ્મોલ a સ્મોલ b કોઈ પણ તમે લઈ શકો છો. બરાબર, મેં અહીંયા x તરીકે લીધા છે. બરાબર, હવે આટલી તો પહેલા તો ખબર પડી જાય. શું ખબર પડી જાય? જેમ કે આ ખૂણાનું માપ, ખૂણા A નું માપ 3x હોય, તો એક્ઝેક્ટ સામે ખૂણો છે એનું 3x જ હોય. આ જો 2x હોય તો એની એક્ઝેક્ટ સામે ખૂણો છે એનું 2x હોય. જો તમને આ નિયમો બધા ખબર હોય તો, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ખબર હોય તો એટલી તો ખબર પડી જાય કે સામ સામેના ખૂણા સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેના ખૂણા સમાન હોય. તો તમને આ ચારે ચાર ખૂણા ખબર પડી કે ના પડી? પહેલા તો બોલો, આ ખબર પડી કે ના પડી? હું બોલું છું એ ખબર પડી? ચારે ચાર ખૂણા અહીંથી દર્શાવી દીધા, ખબર પડી ગઈ. બરાબર, પણ આને ફિક્સ મૂલ્ય કહેવાય નહીં. શું કહેવાય નહીં? ફિક્સ મૂલ્ય કહેવાય નહીં. બરાબર, હવે જો એકદમ સીધી રીતે જોવા જઈએ તો કંઈક આવું કરી શકાય. ચતુષ્કોણના ચારે ચાર ખૂણા છે એનો સરવાળો કેટલો થાય? 360 થાય. કેટલો થાય? 360. તો પેલું જ એક છે 3. જો હું પહેલા તો ખૂણા લખું, બ્લેક પેન લઈ લઉં. જો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 થાય. બરાબર, ખૂણો A એટલે કેટલા? તો કે A એટલે અહીંયા 3x, પછી B એટલે 2x, C 3x, D 2x. બરાબર, એટલે કે 3x 2x 3x ને 2x છે. તો A માટે A એટલે 3x, B એટલે 2x, C એટલે 3x અને D એટલે 2x. બરાબર 360 થાય. બધાનો સરવાળો કરો. 3 ને 2 5, 3 ને 2 5, ટોટલ કેટલા આવે? 3 ને 2 5, 3 ને 2 5 એટલે ટોટલ 10x થાય. બધું કેટલા x થાય? 10x બરાબર 360. આ 10 ગુણાકારમાં કહેવાય તો આ બધા ભાગાકારમાં જાય. x બરાબર 360 ના છેદમાં 10. 0 0 કેન્સલ, તો x બરાબર 360 થાય. સોરી 60 થાય. x ની કિંમત કેટલી થાય? 60 થાય. બોલો, આ ખબર પડી કે ના પડી? x ની કિંમત 60 થાય. બરાબર, તો હવે શું થાય? હવે જો, હવે a નું ખૂણો A એટલે કેટલા? આ x નું મૂલ્ય મળ્યું છે, ફિક્સ મૂલ્ય મળ્યું નથી. A એટલે કે 3x. 3x, તો A આ 3 m ના m, x કેટલા શોધ્યા? 36. તો 36 ગુણ્યા 3 કરો, એ તમારો જવાબ A નો આવે. સેમ B એટલે કેટલા? તો B એટલે 2x. તો આ 2m ના x તમે શોધ્યા 36. તો 2 ગુણ્યા 36 કરો, એ તમારો આવે જવાબ. બરાબર, તો A અને B મળી જાય તો સામ સામે તમને ખ્યાલ આવી જાય. બરાબર, હવે થોડું
લેખિત સ્વરૂપે બતાવી દઉં, બરાબર? આ તમને ખ્યાલ આવ્યો છે, બરાબર? ઉપર છેલ્લી માહિતી આપી, આ રીતે તમે ગણી શકો, બરાબર? હવે કઈ રીતે વેલ પરફેક્ટ ગણીએ? તો પહેલા તો અહીં શું તમને આપ્યું છે? તો અહીં મને એવું આપ્યું છે કે પાસ પાસેના જે ખૂણા છે એમનો ગુણોત્તર મને કહી દીધો 3:2 આપેલો છે. તો હું આકૃતિ દોરું, બરાબર? આકૃતિ દોરું તો અહીંયા મેં આકૃતિ દોરી, આ A, B, C અને D. પાસ પાસેના ખૂણા 3:2 એટલે કે 3x અને 2x લીધા પાસ પાસેના ખૂણા. બોલો આટલી ખબર પડી? ચલો ડન. હવે શું કહી શકાય? આમ ખૂણો A બરાબર 3x અને ખૂણો D બરાબર 2x કહેવાય. હવે આપણને એટલી ખબર છે કે જે પાસ પાસેના ખૂણા હોય, પાસ પાસેના ખૂણા એ કેવા હોય? પૂરક હોય. કેવા હોય? પૂરક હોય. જો હમણાં મેં ચારે ચાર ખૂણા એક સાથે લઈને સમજાવ્યું, બરાબર? એ રીતે ગણી શકાય. પણ વેલ પરફેક્ટ મેથડ બાય મેથડ જવું હોય, બરાબર, તો કઈ રીતે તમે ગણી શકો? તો પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય એવી તમને ખબર છે. તો તમારે લખવું પડે કે અહીં આપણે જાણીએ છીએ કે સમાંતર આ સબાચય એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય. એટલે કે જે તમને આપ્યા છે આ બંને જ ખૂણા પૂરક હોય. એટલે કે ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 થાય. પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે કે ખૂણો A વત્તા ખૂણો D કેટલા થાય? 180. તો ખૂણો A એટલે કેટલા? તો ખૂણો A એટલે 3x અને D એટલે 2x. તો આની જગ્યાએ તમે શું લખી શકો? આ 2x સોરી આ 3x વત્તા 2x બરાબર 180. બોલો થયું? 3x વત્તા 2x બરાબર 180. 3x અને 2x એટલે ટોટલ 5x બરાબર 180. x બરાબર 180 ભાગ્યા 5 કરો. 5 આ 180 ભાગ્યા 5 કરો. ના ખબર પડે સાઈડમાં કરી લેવાના. હમણાં જે x બરાબર તમને હમણાં ફાઇનલ આન્સર 36 આવ્યો. અહીં જ આવે. 5 5 તારી 15. 3 વધ્યા 5 36 કેટલો આવે? 36 આવ્યો. તો x બરાબર કેટલો જવાબ આવે? x બરાબર 36 જ આવે. આમ ગણો કે આમ ગણો બધી બાજુ એક જ જવાબ આવે. x બરાબર કેટલો આવે? 36. બરાબર? જોઈએ 5x બરાબર 180, x બરાબર 180 ના છેદમાં 5, x બરાબર 36. બરાબર? આ તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર? ફરી વખત આકૃતિની નજર નાખી લઈએ. બરાબર? તો અહીંયા તમને હવે શું મળ્યું? x ની જગ્યાએ કેટલા મળ્યા? 36. તો આ 3x એટલે કે 3 ગુણ્યા 36. એ જ રીતે આ 2x 2 ગુણ્યા x, x એટલે 36. એનો જે જવાબ આવે 36 × 72. બરાબર? તો આ રીતે તમે આન્સર મેળવી શકો. તો અહીંયા લખી શકાય ખૂણો A બરાબર 3x અને તથા D બરાબર 2x આપેલો છે. તો ખૂણો A બરાબર 3x 3 એમના એમ x એટલે 36. 36 તરી 108. બરાબર? તો એ થયો. એ જ રીતે ખૂણો A બરાબર આ તમને ફાઇનલ આન્સર મળી ગયો. ખૂણો A કેટલો થયો? 108. એટલે કે આ જે 3x હતા જે પ્રમાણ માપ એની જગ્યાએ મને ફિક્સ મૂલ્ય મળી ગયું 108. 108 અંશ. બરાબર? આ એ મૂલ્ય મળી ગયું. હવે સેમ આ 108 જ હોય કે ના હોય? 108 જ હોય. બરાબર? તે જ પ્રમાણે તે જ રીતે ખૂણા D નું મૂલ્ય કેટલું થાય? ખૂણા D 72 થશે. કઈ રીતે? તો D નું મૂલ્ય છે 2x 2 ગુણ્યા 36. 36x છે એટલે કે 72 થાય. તો આ કેટલું થયું? 72. તો આ પણ સામેનું કેટલું થાય? 72 થાય. જે કહેવાની જરૂર નથી પણ ખ્યાલ આવી ગયો હશે. બરાબર? તો જોઈએ નેક્સ્ટ. બરાબર? હજુ એ શોધવાનું કઈ રીતે? સામસામેના ખૂણા સમાન હોય એ રીતે. હવે શું કહી શકાય? હવે ખૂણો A બરાબર ખૂણો C. ખૂણો A એટલે કયો? તો કે આ જે આપણે લખ્યો છે એની બરાબર ખૂણો C થાય. આ કેટલો થયો? તો 108. તો આ 108 જ થાય. બરાબર? તો લખ્યું. ખૂણો C બરાબર પણ 108. તે જ પ્રમાણે ખૂણો તે જ રીતે ખૂણો D બરાબર ખૂણો D બરાબર ખૂણો B થશે. બરાબર? તો પણ એ કેટલો થશે? 72 થશે. બરાબર? તો અહીંયા બધા ખૂણા મળી ગયા. આમ આપેલ ચતુષ્કોણના ચારે ખૂણાઓ મળી ગયા. A B A એટલે 108, B એટલે 72, C એટલે 108 અને D એટલે 72 મળે છે. તો આમ ચારે ચાર ખૂણાઓ મળી ગયા. બોલો ખબર પડી? પહેલી સ્લાઇડમાં બતાવ્યું હતું એમાં એક ચારે ચાર ખૂણા એક સાથે શોધવાની ટ્રીક બતાવી. બરાબર? અલગ અલગ રીતે શોધી શકો, સાથે સાથે પણ શોધી શકો. બરાબર? તમને જે રીતે ઈઝી લાગે એ રીતે. સાથે સાથે કઈ રીતે શોધવાની? તો કે આ 3x આપ્યા છે. બરાબર? તો સામે પણ 3x જ થાય. આ 2x આપે છે તો સામે પણ 2x જ થાય. બરાબર? બધાનો સરવાળો કરો. બરાબર?
બધાનો સરવાળો 180 લઈ લેવાનો, સોરી 360 લઈ લેવાનો, બધી બાજુનો ખૂણો A વત્તા ખૂણો B, ચારે ચાર ખૂણાનો સરવાળો કરો તો ડાયરેક્ટ x તમને મળી જાય. x કોઈ પણ રીતે ગણો તો તમને 36 મળ્યા, તો અહીંયા 36 જ મળ્યા. બરાબર, તો અહીંયા દાખલો પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.